તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં જશો। તો મિત્રો, સ્વાગત છે તમારું આપણે આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, કચ્છના ભૌગોલિક વૈવિધ્ય ઉત્તમ ખજાનો જોવા મળે છે, જેના લીધે આ જિલ્લો પ્રવાસની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। રાજ્ય સરકારના સહયોગથી ગુજરાત પ્રવાસ નિગમ લિમિટેડ દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેનો લાભ લેવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવેલું છે। રણોત્સવ વિસ્તારમાં આવતા પ્રવાસીઓ જાણતા અજાણતા રણ વિસ્તારની અંદર પોતાના વાહનો લઈ જતા હોય છે, જેના કારણે ઘણીવાર વાહનો ફસાઈ જતા તેમને રેસ્ક્યુ કરવાની ફરજ પડે છે। તેના લીધે સફેદ રણની સુંદરતા, સ્વચ્છતા, પર્યાવરણીય સ્થિતિને નુકસાન થાય છે। આ પરિસ્થિતિના નિવારણ માટે સફેદ રણની સુંદરતા, સ્વચ્છતા, પર્યાવરણીય પરિસ્થિતિને જાળવી રાખવા માટે સફેદ રણ અને તેને સંલગ્ન વિસ્તાર ખાનગી વાહનો માટે પ્રતિબંધિત ઝોન તરીકે જાહેર કરવાનો જરૂરી હતો। કચ્છ ભુજ જિલ્લાના મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ કચ્છ જિલ્લાની હદમાં આવેલા ભુજ તાલુકાના ધોરડો રણોત્સવ વિસ્તાર ખાતે સબરસ બસ સ્ટેશનથી વોટ ટાવર સુધીના વિસ્તાર તથા વોટ ટાવરની આસપાસના સફેદ રણ વિસ્તારમાં ખાનગી વાહનો પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે।